સ્થાનિક સ્વરાજ્ય પેટા તાલુકા પંચાયતની સરીગામ બેઠક ઉપર ભાજપ પ્રેરિત ઉમેદવાર માટે મત આપવા ધારાસભ્ય રમણભાઈ પાટકરે આહવાન કર્યું હતું. ધારાસભ્ય રમણભાઈ પાટકર અને અગ્રણી મનીષભાઈ ઉર્ફે બાલારાયના નેતૃત્વમાં સરીગામ ગણેશનગર ખાતે બીજેપી રાત્રિય સભા યોજાઈ હતી. મોટી લીડ સાથે જીતશું તેવું નવનિયુક્ત યુવા પ્રમુખ નીરવ શાહે જણાવ્યું હતું. ગણેશનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જાહેર સભા યોજી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામ લોકોને ઉપસ્થિત કર્યા હતા. કેન્દ્રથી લઈને ગામડાઓ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને ગામોના વિકાસના કામો કરવામાં બીજેપી હંમેશા અગ્રેસર રહી છે. કોઈ એક અપક્ષ ઉમેદવાર જીત મેળવે તો એમાં નુકસાન જનતાનું છે. જનતાએ સમજી વિચારીને મતદાન કરવું જોઈએ એવું ધારાસભ્ય રમણભાઈ પાટકરે સભામાં લોકોને સમજાવ્યું હતું. ઉમરગામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી છે. જો ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીત મેળવે તો સરીગામના ઘણા અટકેલા વિકાસના કામો પૂર્ણ થશે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જેમ જેમ દિવસો નજીક આવી રહ્યા છે તેમ તેમ ઉમેદવારો પોતાના પ્રચાર માટે જોરશોરમાં તૈયારીઓ કરી રહ્યા છે. ત્યારે આજરોજ સરીગામ ગણેશનગર ખાતે ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવનાર સંજયભાઈ રણજીતભાઈ દોબડાને જંગી જીત અપાવી વિજય બનાવવા રાત્રિય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામજનો મતદારો ઉપસ્થિત રહી તમામ લોકોએ ઉમેદવાર સંજયભાઈ રણજીતભાઈ દોબડાને જંગી બહુમતીથી વિજય બનાવવા એક સાથે સૂર પુરાવ્યો હતો. સરીગામના વિકાસ કાર્યોની ગતિમાં સહભાગી બને એવું આહવાન કરવામાં આવ્યું હતું. ઉમરગામ તાલુકાની અંદર તાલુકા પંચાયતની 2 સીટ બાય ઇલેક્શન સરીગામ અને પણસા આવ્યું છે. આ બંને સીટો ભારતીય જનતા પાર્ટી બહુમતીથી જીતશે, કારણ કે સરીગામની અંદર એક અપક્ષ ઉમેદવાર છે અને આપ બધાને ખબર છે કે અપક્ષને કોઈ માન આપતું નથી. એવા સંજોગ અપક્ષ જીતી શકવાના નથી. તેમજ ફણસાની જે સીટ છે ત્યાં 90% ભારતીય જનતા પાર્ટી એક તરફે અમે જીતીશું. એટલે બંને સીટ ઉપર ખૂબ બહુમતીથી આ સીટ બંને ભારતીય જનતા પાર્ટી જીતી જશે. અપક્ષ ઉમેદવાર વિકાસના કામો એ લોકો કરી રહ્યા છે. સરીગામની અંદર ઘણા સમયથી પંચાયતની સીટ એ લોકોની હતી, તો હાલમાં કઈ કન્ડિશન રહેશે? સ્વાભાવિક રીતે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, રાજ્ય સરકાર તમામ જગ્યાઓ પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. એવા સંજોગે કોઈ કપસવાળો એમ કહેતો હોય કે હું કામ કરાવીશ, એ તદ્દન સત્યથી વેગળું છે. આ રીતે કોઈ પણ પાર્ટી સત્તા પર આવ્યા સિવાય, સત્તાના સૂત્ર હાંસલ કર્યા સિવાય કંઈ કામ કરી શકતી નથી અને એના કારણે અહીંયા ઘણા બધા કામો પણ આજે થોડા અટકેલા છે. તાલુકા પંચાયતની ઇલેક્શન બાબતે જે ઉમેદવારી કરી શું કહેશો? સરીગામ વોર્ડ નંબર 2 તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજુભાઈ દુબડાના સમર્થનમાં આજે શ્રી ગણેશનગરમાં અને સરીગામના તમામ વોર્ડ નંબર 2 ના કાર્યકર્તા તથા વોટરોની આજે મીટિંગ સભા ભરાઈ હતી. એમાં રમણભાઈ ખૂબ પોતે ઉપસ્થિત રહ્યા હતા તથા સંજુભાઈ, નીરવભાઈ, ડોક્ટર બધા હાજર રહીને આટલી જનમેદનામાં આજે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યાશી સંજયભાઈને જીતાવવા માટે આટલી સમર્થન માટે બધાને કીધું અને આટલી પબ્લિક જોઈને હવે તો ક્લિયર જ છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભારી બહુમતીથી સરીગામ વોર્ડ નંબર 2 જીતી રહ્યા છે અને કોઈ કેટલું બી દમખમ ભરે તેનાથી કંઈ થાય નહીં. અપક્ષ હોય કે કોંગ્રેસ હોય, અહીંયા વન સાઈડ સંજયભાઈ જીતી રહ્યા છે ને તમે બધા પત્રકારો બી અહીંયા ઉપસ્થિત છો. અહીંયા કેટલા લોકો હાજર રહ્યા છે ને કઈ રીતનું અહીંયા વાતાવરણ છે તે જોઈને તમને અંદાજો આવી જ ગયો છે. આભાર. પહેલું ઇલેક્શન છે તમારી માટે, મુદ્દા પર આવ્યા બાદ કેવી તૈયારી? થોડી જોરથી તૈયારી ચાલુ છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી અહીંયાથી જંગી બહુમતથી આ જીતશે ને 15 વર્ષનું જે શાસન છે કોંગ્રેસનું એ તોડશે અને ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતથી જીતશે. અપક્ષ ઉમેદવારની ચેલેન્જ છે કે 1000 થી પ્લસ લીડ આપીને અમે 1000 થી લીડ નહીં મળશે. અમે અહીંયા 700 થી 800 મતથી અમે લીડ લઈને આ સીટ જીતશું એવો અમારો દાવો છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો.
બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.